નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ફરી એકવાર અંબાલાલ પટેલને લઈને આવી છે ભયાનક આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 24 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું શક્ય છે। 28 અને 29 ઓક્ટોબરે ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। વાવાઝોડાને કારણે પવનની ગતિ 100થી 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી દેખાવાની શક્યતા છે। મહાત્મ્ય ધરાવતી ઘટનાની પશ્ચિમ સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર ભારતના ભાગોમાં અસર પહોંચશે। નવેમ્બરે દક્ષિણ ભારતમાં વધુ વરસાદની પણ શક્યતા છે, જેની અસર ગુજરાતમાં દેખાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 નવેમ્બરથી બેન્કિંગ ક્ષેત્રે મોટા ફેરફાર થશે। 1 નવેમ્બર 2025થી બેન્કિંગ ક્ષેત્રમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। હવે બેંક ખાતા માટે વધુ 4 લોકોને નોમિની બનાવી શકાશે અને દરેકના ભાગ ફેરવી શકાશે। લોકર અને બીજા એસ્ટેટ માટે ક્રમિક નોંધણીમાં સુધારો થશે, એટલે કે પહેલાના મૃત્યુ બાદ બીજાનું રાઇટ મળશે। નવા નિયમથી ગ્રાહકોને તેમના પૈસા અને સંપત્તિ પર વધુ નિયંત્રણ રહેશે। ક્લેમ પ્રક્રિયા સરળ થશે અને ટ્રાન્સપેરન્સી વધશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ હત્યાકાંડ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। જૂનાગઢના મધુરમ રોડ પર દિવાળીની મોડી રાત્રે ફટાકડા ફોડવા અંગે થયેલી તકરારે હત્યાનો કિસ્સો બનાવ્યો છે। 27 વર્ષીય યુવાંગ દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમાની હત્યા કરવામાં આવી। પોલીસે આ મામલે 5 આરોપીઓને, જેમના પીએસઆઈના પુત્ર, એક મહિલા અને એક પરિવારના 3 સભ્યોને ઝડપીને ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। મૃતકના પરિવારજનોને મોટામાં મોટી સજા થાય તેવી માગ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ ભયાનક આગાહી। ગુજરાતમાં આગામી 5 દિવસમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ પૂર્વી અરબી સમુદ્ર પર ડીપ ડિપ્રેશન સક્રિય થતાં વાતાવરણમાં પલટાની સંભાવના છે। દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। માછીમારો માટે આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની ખાસ સૂચના આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો। ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે મોટો ઘટાડો થયો છે। પ્રતિ કિલોગ્રામ 3000 રૂપિયાના ઘટાડા સાથે 1,71,000 થયો છે। છેલ્લા 4 દિવસમાં ચાંદીના ભાવમાં 19,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। બીજી તરફ સોનાની કિંમતોમાં થોડી જરૂર વધારો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનાના 10 ગ્રામ માટે ભાવ 380થી વધીને 1,25,460 થયો છે, જ્યારે 22 કેરેટ સોનાના 10 ગ્રામ માટે ભાવ 350થી લઈને 1,15,000ની આસપાસ થઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા મંત્રીઓને શંકર ચૌધરીની ખાસ સલાહ। વાવ થરાદના સ્વરૂપજી ઠાકોર અને ડીસાના પ્રવીણ માલી પહેલીવાર મંત્રી બન્યા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બંનેને સલાહ આપતા કહ્યું છે કે મંત્રીઓએ ઊંઘ ઓછી કરીને વધુ સમય પ્રજાના કામોમાં આપવો જોઈએ। શંકર ચૌધરીએ પોતાના અનુભવ પણ શેર કર્યા છે। મારો વારો 4 વખત ચૂંટણી પછી આવ્યો છે, એ પણ માત્ર 2.5 વર્ષ માટે। ઠાકોર સમાજના આગેવાનો તથા નવા મંત્રીઓને ખાસ જવાબદારી અને સેવા ભાવના ઉપર ભાર મૂક્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની 3 કંપનીઓ પર પ્રતિબંધ। યુરોપિયન યુનિયને રશિયા સામે દબાણ વધારવા માટે 45 કંપનીઓ સામે પ્રતિબંધ લાદ્યા છે, જેમાં 3 ભારતીય કંપનીઓ એરોટ્રસ્ટ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ, એસ્કેન્ડ એવિએશન ઇન્ડિયા લિમિટેડ અને શ્રી એન્ટરપ્રાઇઝ સામેલ છે। આ કંપનીઓ પર રશિયન સૈન્યને ટેકનિકલ સપોર્ટ અને નિકાસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે। કુલ 17 કંપનીઓ રશિયાની બહારની છે, જેમાં 12 ચાઇના, 3 ભારત અને 2 થાઇલેન્ડની છે। ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત બાદ હવે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનને નહીં આપે પાણી। ભારત પછી હવે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાન માટે પાણીની ચિંતાઓ વધારી છે। તાલિબાન મેનેજમેન્ટ મતલબ કુનાર નદી પર બંધના કામ માટે સ્થાનિક કંપનીઓ કોન્ટ્રાક્ટ આપશે। અફઘાન સરકારના આ નિર્ણયથી પાકિસ્તાન માટે મોટો પાણીનો પુરવઠો ખોરવાઈ શકે છે, કારણ કે કુનાર નદી પાકિસ્તાન તરફ જાય છે। આ પહેલાં ભારતે પણ સિંધુ જળ સંધિ રદ કરીને પાકિસ્તાન માટે પાણી ઉપર પ્રતિબંધ મૂક્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડરમાં સગીરા ઉપર દુષ્કર્મ। સાબરકાંઠાના ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં 2 શખ્સોએ મળીને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે।
પીડિતા સાથે અલગ અલગ જગ્યાએ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું. સગીરાના પિતાએ જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જેમાં અનિલસિંહ અને જયદીપ સોલંકી નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સગીરાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે, ત્યારે સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. જાદર પોલીસે બંનેને વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં પહેલીવાર સૂર્યકિરણ એર શો. મહેસાણામાં પહેલીવાર સૂર્યકિરણ એરોબેટિક એર શોનું આયોજન થયું છે, જેમાં ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ ટીમે 9 હોક MK132 જેટ વિમાન સાથે આગવું પ્રદર્શન કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા. હજારો લોકો અલગ અલગ દ્રશ્યોને જોવા ઉમટી પડ્યા. સૌ માટે મફત પ્રવેશ હતો. સૂર્યકિરણ ટીમ 1996થી 900થી વધુ 9 એરક્રાફ્ટ ફોર્મેશન કરીને દેશ વિદેશમાં કૌશલ્યની છાપ છોડી છે. મહેસાણામાં આ પ્રથમ વખત રોમાંચક એર શો થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલે ઐતિહાસિક સફળતા મેળવી. ગૂગલના CEO સુંદર પિચાઈએ જણાવ્યું છે કે ગૂગલ ક્વોન્ટમ અલ્ગોરિધમનું સફળ પરીક્ષણ થયું છે. વીલો ક્વોન્ટમ ચિપે દુનિયાના શ્રેષ્ઠ ક્લાસિકલ અલ્ગોરિધમ કરતાં 13,000 ગણું ઝડપથી કેલ્ક્યુલેશન કર્યું છે. એલોન મસ્કે અભિનંદન આપીને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ હકીકત બની હોવાનું કહ્યું છે. નવા ક્વોન્ટમ ઇકો અલ્ગોરિધમથી ભવિષ્યના દવા, મટીરિયલ સાયન્સ અને ક્ષેત્રોમાં યુઝ થાય તેવા ક્વોન્ટમ કોમ્પ્યુટર બની શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદીની સભામાં લાઇટ ગઈ, તરત જ મોબાઈલ ફ્લેશ ચાલુ કરવા અપીલ કરવામાં આવી. બિહારમાં NDA રેલી દરમિયાન PM મોદીના સ્ટેજ પરની લાઇટો ન હોવાથી કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે માઇકમાં ઝડપથી લાઇટો કરો કહ્યું. સમસ્તીપુરમાં PM જનતાને મોબાઈલ લાઇટ લગાડવા કહ્યું અને લોકોને મોબાઈલ ફ્લેશ ચાલુને લાઇટ ચાલુ રાખવાની કહી હતી. PMએ કહ્યું કે ટેકનોલોજીના યુગમાં લાલટેનની જરૂર નથી. PM મોદીએ દૂધપુરામાં ઇન્ટરનેટ અને સસ્તા ડેટા ઉપયોગથી યુવાનોને લાભ લેવા જણાવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્બાઇડ ગન વેચાણ અને ખરીદી ઉપર રોક. ભોપાલ અને ગ્વાલિયર જિલ્લામાં ઘાતક કેલ્શિયમ કાર્બાઇડ ગનથી બાળકોની આંખોને નુકસાન થતાં બંને જિલ્લામાં તાત્કાલિક અસરથી આ ગન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભોપાલ કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમસિંહે આદેશ આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિ લોહા, સ્ટીલ કે PVC પાઇપમાં સ્ફોટક પદાર્થ ભરીને કાર્બાઇડ ગન બનાવશે નહીં, સંગ્રહ કરશે નહીં અને ખરીદી અને વેચાણ પણ નહીં કરે. આ નિર્ણય જાહેર સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલો બેરુ ગામડે 2025નું કુકરાણામાં 2 દિવસીય આયોજન. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામે 27 લેવા પાટીદાર સમાજ પ્રેરિત વિદ્યાલક્ષ્મી કેર ફાઉન્ડેશન દ્વારા હાલો બેરુ ગામડે 2025નું 2 દિવસીય સમર કેમ્પ યોજાયો હતો. ધોરણ 5 થી 12ના 700થી વધુ વિદ્યાર્થીઓએ ગામડાની સંસ્કૃતિના પ્રવૃત્તિમાં ભાગ લીધો અને યુવાનોને ગામડામાં મૂળ સંસ્કૃતિ સાથે જોડવાનો હેતુ હતો. આ ત્રીજો કેમ્પ છે. અગાઉ રવદ અને જૂના મંકા ખાતે યોજાયો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.